આજે અમારા હેનિલભાઈ જેઠવા કે જે ખૂબ જ સરસ મજાના કેચ આર્ટિસ્ટ છે અને એમનું આ સરસ મજાનું આ ટેલેન્ટ આજે ખાસ કરીને એમને મારું ચિત્ર બનાવ્યું છે. એટલે ખૂબ સારી વાત છે કે એમને એટલી ભગવાને સરસ મજાની કળા આપી છે, તો આપણે સૌ લોકો એને સપોર્ટ આપવો જોઈએ. તો પ્લીઝ સપોર્ટ જરૂર આપજો ભાઈને. हे गाइस, वेलकम बैक टू माय न्यू व्लॉग। दोस्तों आज हम जाने वाले हैं पोपट भाई को मिलने इस व्लॉग में। और उनका स्केच भी दोस्तों तैयार हो चुका है, जैसे कि भाई देख सकते हो उनका स्केच एकदम ही ओके बन चुका है। और अभी हम जाने वाले हैं भाई, 4 बजे जाने वाले हैं। तो दोस्तों मिलता हूँ अभी आपको आगे। तो दोस्तों मैं तैयार हो चुका हूँ भाई, जाते हैं पोपट भाई को उनका स्केच देने। अभी और बज चुके हैं, अभी 4 बज चुके हैं, तो उनको फोटो देने जा रहे हैं। दोस्तों मिलता हूँ अभी आपको आगे। હા, તેથી અરે વાહ, પેપર બનાવ્યું. લોટોમાં કઈક અલગ દેખાતો હતો ને જીરો ફોટો એટલે આમાં પાણી મૂકીને એમાં કેવું હોય, લાઈટ ઉપર આવતી છે ને રૂલ કે કલર જ લાગે. હું આવતી ખુદ કઈક કેટલો ટાઈમ લાગે આ બનાવવામાં? એટલે આમ આપણે એક બનાવી તો એક દિવસમાં બની જાય, પણ આપણે આરામથી બનાવે બહુ બધા ડિટેલિંગ કરવી ને તો કંઈક 4-5 દિવસ લાગે. આપણે દાદી વેર શેડો તમે આપો છો. તો મેં બહુ બધા જોયા, બહુ બધા તમારું અદભુત છે એકદમ. એમ લાગે કે કાર્બન કોપી કરી નાખી. કેવું છે બેન? કોણ છો? તમારો વિડીયો બનાવ્યો? હા, સરસ. બાકી બોલવાનું છે? કઈ બોલી ગયા આજે શું નામ કીધું તમારું? હેનિલભાઈ. આજે અમારા હેનિલભાઈ જેઠવા કે જે ખૂબ જ સરસ મજાના કેચ આર્ટિસ્ટ છે અને એમનું આ સરસ મજાનું આ ટેલેન્ટ આજે ખાસ કરીને એમને મારું ચિત્ર બનાવ્યું છે. એટલે ખૂબ સારી વાત છે કે એમને એટલી ભગવાને સરસ મજાની કળા આપી છે, તો આપણે સૌ લોકો એને સપોર્ટ આપવો જોઈએ. તો પ્લીઝ સપોર્ટ જરૂર આપજો ભાઈને. હજી તો એમને શરૂઆત કરી છે ને, તો આ શરૂઆતના પાયાની અંદર આપણે સૌ લોકો એમને સહયોગ આપીએ, સપોર્ટ કરીએ અને બની શકે એટલા એમને પણ આ કામની અંદર પ્રગતિ મળે. અને બસ આવી જ રીતે દરેક લોકોના દિલ જીતતા રહે, બસ એ જ ભગવાનને પ્રાર્થના છે ને. બાકી તો આજે અમારા એક પરિવાર માટે એક સરસ મજાની દુકાન માટેનું આયોજન માટે આવ્યા હતા અને ડાયરેક્ટ સ્પોટ ઉપર જ આવ્યા છે. ઘણા ટાઈમથી મળવું હતું, પણ આજે મુલાકાત થઈ ગઈ છે. થેન્ક યુ સો મચ ભાઈ, ખૂબ આનંદ. એને ફોટો પાડી લઈ જાય. હા, શેડો આવી ગયો એમાં ફોટોમાં હા કઈ ટોપરું કીધું વાત સારી છે. સારું કે અંદર જા ના ભાઈ. કેવું લાગ્યું એક જ દિવસની અંદર? એક વિચારો તો એક દિવસમાં થઈ જશે. તમે કઈ વાંધો નહીં. આજે તમને જે આ દુકાન જેમને બનાવી આપી છે ને, એમનું નામ પણ અમે લખ્યું છે. એમનું નામ છે ક્રિશભાઈ અને એમના બીજા ભાઈ છે રેનિંગભાઈ. બંને ભાઈ તરફથી તમને આપવા દુકાનનું સેટઅપ કરી આપ્યું છે અને એમના તરફથી કોની સાથે સહયોગ આપેલો છે તમારે આ ધંધામાં વધારે ઉપયોગી થાય. શું કહેશો એમ? દરરોજ મહેનત કરશો? ચાલો, કઈ તમારે કઈ કેવું છે ભાઈ? જેટલું તમે કર્યા છે એટલું સારું લાગે છે.
તમારા ના, બસ તમારી મહેનત છે અને તમે જે રીતે સરકારી શું અમે કોઈ દિવસ વિચારે નહીં કે આટલું બધું કોઈ કરી આપે. અમે કશું નથી કર્યું. તમારી મહેનત છે અને લોકોનો સહયોગ છે તારે થયું છે. તમારા ઘરની અંદર જે નાનો મોટો પ્રોબ્લેમ છે તમે ભગવાનને પ્રાર્થના કરશો અને લોકોને પણ જાણ કરશો કે તમારું જલ્દીથી જલ્દી સમાધાન થઈ જાય કે ફરીથી હસતા ખેલતા પાછા મજા કરો. બરાબર? નહીં મને ભગવાન તમારી આ સ્વાસ્થ્યને જલ્દી સારું કરી જાય એવી પ્રાર્થના કરું છું. મને એક ફોટો લઈ લઈએ. હા ચાલ ઉપયોગી બની શકે ક્યાંક ને ક્યાંક સમાજની અંદર તો એ હેતુ સાથે તમે દરેક લોકો એકબીજાનો ઉપયોગી બનો અને ભગવાન છે માટે આપણે મદદ કરતો હોય. થેન્ક યુ. એક ફોટો લઈ લેજો તમે આ બધું गाइस इसको देखो भाई, ये है बुरा भाई, बुरा भाई। अरे चामर चिड़िया भाई, काला और धोला। तो दोस्तों अभी हम जा रहे हैं, अभी हम आए मूवी देखने और मूवी का नाम है क्या मूवी का नाम है मुझे भी नहीं पता, मैं तो दूसरे में जाते नहीं हूँ। कह रहे हैं यहाँ पे लंगर लगने वाला है, रोटी पे रो रहा है। दोस्तों इतने फोटो खींचे हैं ना, क्या ही बताओ भाई, इतने फोटो खींचे हैं भाई। तो भाई से पूछते हैं मूवी कैसा है भाई, कैसा मूवी है? अरे भाई कर क्या रहे तुम? वीडियो बना रहे हैं भाई, भाई तू घर बनाने का है तो बना रहे हैं भाई। આજના તાજા સમાચાર સરકારે કાઢી નવી સ્કીમ વૃદ્ધોને લાગી લોટરી तो दोस्तों फाइनली भी मैं घर पहुंच चुका हूँ और बहुत ही ज़्यादा मज़ा आया मूवी देख कर। और भाई पोपट भाई को भी आज कैच दे दिया हमने। वो पहले हमारे घर पे ही आने वाले थे पर उनको भाई कुछ रेस्क्यू करना था और वहाँ पे भाई सेवा कुछ उन लोगों को भाई मदद हेल्प करनी थी, इसलिए ज़्यादा लेट हो जाता मेरे घर पे आते तो इसलिए मुझे वहाँ वहाँ ही बुला लिया उन्होंने और वहाँ मैंने फ़ोटो भी दे दिया और वीडियो भी उनके साथ बना ली और सॉरी मैंने हेल्प भी कर दी वहाँ पे भाई, ज़रूरत थी हेल्प की। और वहाँ पे कोई भी नहीं था, वो था और पोपट भाई थे और मेरा एक फ्रेंड था वो, जिन्होंने हमें भाई बहुत ज़्यादा सपोर्ट करना दोस्तों। और मिलेगी ऐसे ही न्यू वीडियो में। और भाई मूवी वाला वीडियो अगले ब्लॉग में आ जाएगा और इस ब्लॉग में सिर्फ पोपट भाई को मैं मिलने जा रहा हूँ, वही आएगा दोस्तों। मिलेंगे ऐसे ही न्यू वाले वीडियो में दोस्तों, तब तक के लिए बाय।